નીલમબાગ પોલીસ સ્ટેશનના જે નવાપરા વિસ્તાર જે છે ત્યાં વહેલી સવારે 4-4:30ના અરસામાં ફાયરિંગની ઘટના બનેલી છે, જેની હકીકત એવી છે કે આ કામે જે ફરિયાદી જે છે જાહિદભાઈ તે તથા તેના મિત્ર લતીફ, નદીમ અને આમિર જે છે વહેલી સવારે ત્યાં બેઠા હતા અને આ કામે જે છે 6 જેટલા આરોપીઓ એકસમ કરી અને તેમાં આવેલ, જેમાં અલી, ફારૂક, કુલદીપ, રુદ્ર, ચેતન અને ફેઝાન હતા. તે આ લોકોને ધમકાવ્યા કે શા માટે તમે અહીંયા બેસો છો તેમ કરી અને ફાયરિંગ કરી અને આ તમારી સગી નહીં થાય, તમારે અહીંયા બેસવું નહીં, એ રીતની વાત કરી અને ફાયરિંગ કરવામાં આવેલું છે. 18માં જે રોજાનો જે દિવસ હતો ત્યારે પણ આ કામના જે ફરિયાદી જે છે તે તેના મિત્ર જે છે તેની સાથે તે બેઠા હતા, ત્યારે બી આ કામના જે આરોપીઓ જે છે તેણે અહીંયા નહીં બેસવા માટેનું જણાવ્યું અને ત્યારે બી તેની સાથે એક ઝઘડો થયેલો હતો અને આ લોકો જે ફરિયાદી અને તેના મિત્ર આજે બેઠા હતા, જેથી આ કામના આરોપીઓ આવ્યા અને આ રીતની ફાયરિંગની ઘટના બનેલી છે. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલમાં FSLની ટીમ સાથે અહીંયા બનાવના સ્થળે હાજર છે, તપાસ ચાલુ છે. સર,